सर्वेभ्यो नमः। आदरणीय निर्णायको, उपस्थित महानुभावो, शिक्षको तथा मारा वाला विद्यार्थीओ, હું પટેલ દ્વારા વિકસિત ભારત માટે શું વધુ જરૂરી છે, મૂલ્ય શિક્ષણ કે માત્ર ટેકનોલોજી? મિત્રો, આજે ભારત ટેકનોલોજીના ક્ષેત્રે એટલું આગળ વધી ગયું છે કે જે આપણું ચંદ્રયાન ચાંદ સુધી પહોંચી ગયું છે, પરંતુ એક પ્રશ્ન ઊભો થાય છે, શું આપણે ચંદ્ર સુધી પહોંચી શક્યા પણ હૃદય સુધી પહોંચી શક્યા છીએ? એવામાં એક પંક્તિ યાદ આવે છે, જ્ઞાનથી તમે તીક્ષ્ણ બની શકો છો પણ મૂલ્યથી તમે શ્રેષ્ઠ બની શકો છો। મિત્રો, આજે ભારત ટેકનોલોજીના ક્ષેત્રે એટલું તેજસ્વી બની ગયું છે, જ્યાં AI, રોબોટિક્સ, 5G, ડિજિટલ ઇન્ડિયા, ઇસરો, ચંદ્રયાન, યુપીઆઈ દરેક પાસું આપણા માટે ગૌરવ વધારતું બન્યું છે। અરે, ટેકનોલોજી આપણું જીવન સરળ અને ઝડપી બનાવી દે છે, પણ આપણે કેવી દિશામાં જઈ રહ્યા છીએ તેનું ભાન કોને છે? ટેકનોલોજી તો છે સાધન, પણ દિશા આપે છે મૂલ્ય શિક્ષણ। એટલે જ કહેવાયું છે ને કે ટેકનોલોજી વગરનું જીવન મુશ્કેલ હોઈ શકે, પણ મૂલ્ય વગરનું જીવન સાવ ખાલી હોય છે। એક વિચારવા જેવી વાત છે, if you give your child only gadgets, not values, you are building a smart mind, not a good human। સત્ય, અહિંસા, કરુણા, ઈમાનદારી, દેશ પ્રેમ આ બધા મૂલ્યો જીવનને મહાન બનાવે છે। ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ માં વિદ્વિષાવહે। અર્થાત ચાલો સાથે ભણીએ, સાથે વધીએ અને વિવાદ વગર આગળ પ્રગતિ કરીએ। યુનેસ્કોના શિક્ષણના 4 સ્તંભો પણ આ મૂલ્ય આધારિત તો છે। લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ ડુ, લર્નિંગ ટુ લિવ ટુગેધર, લર્નિંગ ટુ બી આ ચારેયના કેન્દ્રમાં મૂલ્ય શિક્ષણ રહેલું છે। માતા પિતાની નાની નાની વાતોથી, શિક્ષકોના વર્તનથી, સમાજના વ્યવહારથી તો ગ્રંથો, વાર્તાઓ અને દૈનિક જીવનમાંથી જ આપણને મૂલ્યો મળતા હોય છે। બાળકના જીવનમાં મૂલ્ય માત્ર પાઠ્ય નથી, એ તો શ્વાસ સમાન છે। સફળતા મેળવવી હોય તો ટેકનોલોજી શીખો, પણ સફળતાને જાળવી રાખવી હોય તો મૂલ્યો અપનાવો। ટેકનોલોજી શીખવી જ જોઈએ, પણ તેનાથી પણ વધુ મનુષ્ય બનવું જરૂરી છે। અંતે તો એટલું જ કહીશ કે તકનીક એ રસ્તો છે, તકનીક એ રસ્તો છે, સંસ્કાર એ માર્ગ છે, વિજ્ઞાન એ શક્તિ છે, તો નૈતિકતા એ સત્ય છે। જ્યાં મનુષ્યતાનું વટવૃક્ષ ઉગે છે ત્યાં જ સાચું ભારત વિકસે છે। તો ભવિષ્યના ભારત માટે, વિકસિત ભારત માટે આપણે ટેકનોલોજી અને મૂલ્ય શિક્ષણ બંને સાથે લઈને ચાલવું પડશે। જય તુ સંસ્કૃતમ, જય તુ ભારતમ। ધન્યવાદ।